હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જોઈને અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે 11:30 ને આપણા કામે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. પણ આજે એક લોચો થઈ ગયો ભાઈ, કારણ કે કાલે એને મેનેજર સાહેબે કીધું હતું કે બપોરે જમી કાઢવીને જ આવજો, બરોબર. અને અત્યારે પાછો ફોન આવ્યો કે કાંઈ વાંધો નહીં, ચાલી કે અત્યારે આવી જાઓ, હું જાઉં છું બહાર. તો મેં કીધું તમે તો કાલ બપોરનું કીધું હતું ને કે બપોરે જમી કાઢવીને આવી જાય એમ. તો એ કે એવું નથી, હું બહાર જાઉં છું ને એટલે, તો અત્યારે આવી જા. તો મેં તો વાર તો લાગશે, કારણ કે ભાઈ હું હજી હમણાં જ આવી ગયો, તમે બપોરનું કીધું હતું એ પ્રમાણે જાજો. એ કે કાંઈ વાંધો નહીં, ભલે તું નાસ્તો બાસ્તો કરીને આવી નીરજે. મેં તું કાંઈ વાંધો નહીં, ચાલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો અત્યારમાં તમારા ભાઈ બનાવ્યો છે. નાસ્તાની અંદર શું બનાવ્યું છે ને તમને દેખાડી દઉં. નાસ્તાની અંદર છે ભાઈ આપણા મોસ્ટ ફેવરેટ પાસ્તા. ચેક કરો ભાઈ, મસ્ત મજાના પાસ્તા ગળચી લઈએ. અત્યારમાં નાવા ધવાનું તો થઈ ગયું છે, પાસ્તા ગળચીને કપડા બપડા ચેન્જ કરીને ભાગ્યા આપણે કામે. તો ચાલો પાસ્તા 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 ચેક કરો. ઘણા સમય પછી આજે ફરીવાર તડકો જોવા મળ્યો છે ને સાવરકુંડલામાં ભાઈ વેધર અત્યારે મસ્ત મસ્ત બને. 2 દી વરસાદ, 2 દી મસ્ત મજાનો જો આ ટાઈપનો તડકો, એટલે મજા આવે છે, સમજાણો. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે વાગી ગયા છે 12 ને 12:30 10-15 બાકી છે. તો આપણે જલ્દીથી પૂગી જઈએ આપણી દુકાને અને કામે લાગી જઈએ, કારણ કે આજનો દિવસ દુકાન કે સાથે રોજનું એ જ છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજે જમવા જવાના હોય છે. તો 3 વાગે જમવા જવાનું થાય ને મેનેજર સાહેબની ગાડી બૂચ મારતી આવી, ગાડી લઈને જમવા આવવાનું. તમારા ભાઈ ન્યૂ નાઇકી એડ કર્યા છે ભાઈ, રેડ કલરના, સોરી ડુપ્લિકેટ છે પણ અત્યારે હાલે. બાકી આ છે આપણું કર્ણાવતી. તો ચાલો અંદર કામે બામે લાગી જાય, લેટ્સ ગો. કર્ણાવતી દાબેલી અને વડાપાવ સાવરકુંડલા. અત્યારે બેઠા છીએ નાસ્તો કરવાના. પીઝો કાકા અમારે જેલા કાકા હોમમેડ બનાવ્યો હોય. જેલા કાકા ઘરે બનાવેલો પીઝો, એમ ને ખુદના મગજથી બનાવેલો પીઝો. આની કોઈ રેસીપી નથી હોતી કે કર્ણાવતી સ્પેશિયલ, એવું કાંઈ નથી ભાઈ. જેલા કાકા સ્પેશિયલ પીઝો. તો ચાલો ભાઈ અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. તો ભાઈ અત્યારે આઈટીઆઈ નું એક કામ આવી ગયું છે, મેસેજ આવ્યો હતો ગ્રુપમાં, અને એક નંબર મોકલવાનો છે જે આપણે ઓજીટી કરી હતી ને, મતલબ કે સોલર વાળાની ઓફિસે. તો ચાલો સોમનાથ વાળાની ઓફિસે જઈએ અને મસ્ત મજાનો ઓટીપી લઈને આપણે મોકલી દઈએ ત્યાં. ગાડી આપણે હોન્ડા સાઇન લઈને જવાનું છે, સાઇન SP. ચેક કરો, હોન્ડા. તો કાંઈ વાંધો નહીં, ચાલો નીકળી જાય હોન્ડા લઈને. નોકરીએથી પડી ગઈ છે રજા, તમારો ભાઈ ઘરે પહોંચી ગયો હોય, મતલબ કે રસ્તામાં હું ઘરે પહોંચવા આવ્યો છું. ઓલા ભાઈ ગાડી લઈને આવતા હતા ને ત્યાં આ બાજુ મૂકતા ગયા. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે જઈએ, શું છે શું નહીં. પછી જવું છે આલોકભાઈના ઘરે. રાત્રે તો અમારે 2 ભાઈઓને ભેગું થવું કમ્પલસરી છે, એટલે રાત્રે ભેગા થઈશું. હે ગાઈસ, બીજા દિવસના રામ રામ બધાને. તો કેમ છો મિત્રો? મજામાં? મજામાં જ હોય ને, કાલે મજામાં હતા, આજે મજામાં છો. તો કાંઈ વાંધો નહીં, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે તમારા ભાઈનું. તો ચાલો મસ્ત મજાનું અત્યારમાં દાબડી લઈને, દાબડી લેવામાં હું બનાવ્યું છે ચાલો તમને ચેક કરાવી દઉં. બની છે ભાઈ ચણાની દાળ. મમ્મી ચણાની દાળ જ ને? ચણાની દાળ ને ગરમા ગરમ રોટલી ને બધું શાકભાજી ને એવું બધું પડ્યું એ છે. એમ અત્યારમાં બધું વિખેર. અને વાગી ગયા છે ભાઈ આપણે દુકાને જવાનો ટાઈમ. મસ્ત મજાનું ગળસી લઈ પછી ભાગશું આપણે દુકાને. મારા ભાઈ ફરીવાર નવી હેરસ્ટાઈલ બનાવી લીધી છે, કાંક અલગ જેવો લાગતો એવો મને નથી ખબર, બટ તમારે બધાને કોમેન્ટ કરીને જણાવવાનું છે ને યાર. તમે હવે કોમેન્ટ જ નથી કરતા, બધું શું છે? ચા મેળવનો હોય તો કાંઈ વાંધો નહીં, ચાલો ચાવી બાપુને અંબાવીને ડાયરેક્ટ નોકરીએ ભાગીએ, કારણ કે મોડું થઈ ગયું ને ભાઈનો ફોન પણ આવી ગયો ત્યાંથી. અત્યારે વરસાદ જેવું પણ એવું મસ્ત મજાનું જોયું, પવન પણ નીકળ્યો છે જોરદાર. તો ચાલો લેટ્સ ગો. રેડ કલરના ચંપલકની હાઇલાઇટ થાય પગમાં. પહોંચી ગયા છીએ આપણા કર્ણાવતી. તો કાંઈ વાંધો નહીં, ચાલો કામે લાગી જાય. યારે મોડું થઈ ગયું, મેનેજર સાહેબ સાંભળે નહીં તો સારું. અત્યારે તમારો ભાઈ ઘરે જમવા માટે જાય છે પગપાળા. આજે ગાડી નથી ભાઈ, મેનેજર સાહેબ મોટે ના પાડે. એટલે આમાં એવું છે, સમજાણું. હું તમને ઘરે જઈને વાત કરું, બાકી વરસાદ જો અંધારો રહી ગયા છીએ ઘરે જમવા માટે ને તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે. અને આ તમને કીધું ને ભાઈ, મેનેજર સાહેબે ગાડીની ચોખ્ખી ના પાડી દીધી. એટલે વાત ત્યાં એમ છે કે ભાઈ ગાડી તમારી ખુદની ન હોય ને એટલે ઘણાનું સાંભળવું પડે. અને ગાડીમાં એવું છે કે ગાડી ખુદની ન હોય ને, જોકે આપણા બાપાની ને એની હોય ને તોય તે એમાંથી આપણને ભાગ મળે નહીં ભાઈ. જો આ મારી પાસે છે ને 2 ગાડી છે, એક ઘરની છે અને એક મુફાસો. તોય તે મારે હાલે ના આવવાનું રહે, કારણ કે ગાડી આપણને મળતી નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંડાના બળા લેવું ગાડી ખુદની મહેનતે, પછી કોઈ અડે જ હોય આમ હાથે ન અડવા દઉં. અત્યારે આવી ગયા છે જમવા માટે, તો જઈએ અંદર જમી લઈએ.
વરસાદ અંધાર્યો હતો પણ વરસાદ કાંઈ આવ્યો ને અત્યારે તડકો જ જોવાય. હા 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 ભાઈ ભાઈ ચામડા બાળી નાખે એવો તડકો થઈ ગયો. અત્યારે તમારો ભાઈ નીકળી જશે દુકાને જવા માટે. તો ચાલો લેટ્સ ગો. ગાડી નથી એટલે હાલીને જ જવાનું છે. કહેવાનું કાયદેસર મોડું થઈ ગયું હાલીને આવું તો. આવી ગયા છીએ પાછા આપણી દુકાને, કારણ કે આપણી દુકાન દૂરથી જ દેખાય છે. કર્ણાવતી. ઓ ભાઈ ભાઈ નામ છે ભાઈ ફ્રેન્ચાઇઝી. તો મિત્રો આજના વિડીયોનો સફર કાંક અહીંયા લગીનો જ હતો. તો મસ્ત મજાનું કર્ણાવતીએ કામ બામ બીજું રાત્રે પેક કરી દીધી. અમારી પાછળ દેખાતી છે કર્ણાવતીનું બોર્ડ. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે નેક્સ્ટ બ્લોગ જોવાની તમને મજા આવશે. એટલે આતુરતાથી રાહ જોજો અને કોમેન્ટમાં જય મોબાઈલમાં લખ્યું એટલે તમે થોડું ઘણું સમજી જાઓ. બાકી ચાલો આજનો વ્લોગ વિડીયો અહીંયા જ એન્ડ કરી. નેક્સ્ટ વ્લોગ હું અહીંથી જ ચાલુ કરું તો કન્ટિન્યુ થઈ જાઓ નેક્સ્ટ વ્લોગમાં. તો આપણે મળી આવે છે એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, સી યુ.